તો સ્વાગત છે તમારા મારા નવા ન્યૂ વ્લોગમાં. આજે તો 3 તીકડા નીકળી ગયા એટલે રસ્તામાં જ કામ બીગડા થઈ ગયું ને કામ બીગડા કેમ થઈ ગયું તે ચાલો વિડીયોમાં આગળ બતાવું. तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે તો સવારમાં નીકળી ગયા ભાઈબંધના ઘરે જવા માટે. પછી ભાઈબંધના ઘરે આવીને બેસી રહેલા તો અચાનક પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને પછી અમે 3 તીકડા કામ બીગડા નીકળી ગયા મંદિરે જવા માટે. ને પછી જતા જતા ચાલુ થઈ ગયો રસ્તામાં અચાનક વરસાદ ચાલુ ખબર નહીં પડતું મને અમે 3 તીકડા નીકળી એટલે જ કેમ ચાલુ થઈ જાય. ને પછી આવી ગયા જામનપાડા હનુમાન દાદાના મંદિર અને પછી અંદર જઈને દર્શન કરી લીધા અને પછી બેસી ગયા હનુમાન ચાલીસા વાંચવા. પછી હનુમાન ચાલીસા વાંચીને આવી ગયા અમે ભડિયાદેવના દર્શન કરવા માટે. ને અહીંયા લીમડો પીપળો અને વડ સાથે જ ઉગેલા છે. ને પછી દર્શન કરી લીધા ને પછી નીકળી ગયા અમે લોકો ઘરે જવા માટે. ને પછી ઘરે આવીને સાંજે 5:30 વાગી ગઈ એટલે મેં બેન ને ભાભી નીકળી અટવાડે જવા માટે. ને પછી આવી ગયા ખેરગામ શનિવારના અટવાડામાં. અહીંયા કોણ કોણ આવતું છે કોમેન્ટમાં જણાવજો. ને પછી અટવાડામાં આવીને આ લોકો તો એકલા જ ચાલ્યા કરે ને મેં બી ગધેડાની જેમ એ લોકોના પછાડી ચાલ્યા કર્યું ને મને તો પછી પકડાઈ દીધું કુલીની જેમ શાકભાજીનું ઠેલું. ને પછી અટવાડામાં આવીને ભજીયાવાળા અંદરથી કઈ નહીં લે એમ તો બને જ નહીં એટલે પછી લઈ લીધી આપણે અહીંયાથી કટલેસ. ને પછી બધું સામાન લઈ લીધું એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે. ને ચાલો અમે લઈને આવો બ્લોગમાં.